તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે, ત્યારે વન્ય પ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના સાસણગીર અભયારણ્યમાં કૃત્રિમ પાણીના કુલ 500 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। પહેલા અવેડા જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જંગલમાં રકાબી જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી કીડીથી લઈને સિંહ સુધીના તમામ જીવજંતુ અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે। પાણીની કુંડીઓ પાસે સોડિયમ ઈટ મૂકવામાં આવી છે। આપણે ગીર પશ્ચિમમાં 300થી વધારે જો છે સ્ટાફ છે અત્યારે, અને દરરોજ એના ફરજના ભાગરૂપે જે બીટ ગાર્ડ છે, ફોરેસ્ટર છે, આરએફઓ છે, એસીએફ છે, અને હું ડીસીએફ તરીકે પણ જ્યારે પણ હું ફિલ્ડમાં જાઉં છું તો એક અમારા ઉનાળાના સિઝનમાં એક મુખ્ય જે આપણે ફરજ હોય છે કે વોટર પોઈન્ટ અત્યારે ચાલુ છે કે નહીં આ ચેક કરવાની। જ્યારે આપણે ખબર પડે કે સોલર પ્લેટ જો છે એમાં કોઈ મતલબ કે કોઈ પ્રોબ્લેમ છે, યા વિન્ડ મિલમાં કોઈ મરમ્મતની જરૂરિયાત છે, યા હેન્ડપંપ બગડી ગયા છે, તો જ્યારે આપણે ધ્યાન ઉપર આવે ત્યારે આપણે તુરંત જ એમાં એક્શન લેતા હોય। અને આપણે દરરોજની ચકાસણી હોય વોટર પોઈન્ટની કે વોટર પોઈન્ટ વ્યવસ્થિત રીતે ચાલે ઉનાળામાં, એના માટે સ્ટાફ જો છે લગભગ દરરોજ જો છે વોટર પોઈન્ટની મુલાકાત લેતા હોય, એની ફોટો પાડીને નોટ કેમ ઉપર જીપીએસ સાથે આપણે ગ્રુપમાં મોકલતા હોય છે અત્યારે।